આપ સૌનું સ્ટડી પેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ક્લાસ 6 ઇંગ્લિશનું સપ્લિમેન્ટરી રીડિંગ, જેને આપણે પૂરક વાંચન તરીકે પણ ઓળખીએ છીએ, એનો પહેલો પાઠ એક રેટ્સ, કેટ્સ એન્ડ કાઉસ વિશે જોઈશું। તમે અહીંયા ચિત્રમાં જોઈ શકો છો, રેટ્સ નો અર્થ થાય છે ઉંદર, અર્થાત ક્યાંક ને ક્યાંક ઉંદરોનો ત્રાસ હશે। કેટ્સ નો અર્થ થાય છે બિલાડી, એ ત્રાસ દૂર કરવા માટે બિલાડીઓની મદદ લેવામાં આવી હશે। અને કાઉઝ નો પણ અહીંયા ક્યાંક ને ક્યાંક આપણને મહત્વની ભૂમિકા ભજવતી હોય તેવું દેખાય છે। તો ચાલો જોઈએ સપ્લિમેન્ટરી રીડિંગ 1 રેટ્સ, કેટ્સ એન્ડ કાઉઝ। તમે જોઈ શકો છો ચિત્રમાં, અહીંયા આપણને ચિત્રમાં શું દેખાય છે, તો કે એક રાજા ઊભા હોય એવું દેખાઈ રહ્યું છે, તેમની સાથે એક વ્યક્તિ વાત કરી રહ્યા છે। અહીંયા જોઈ શકો છો કે અહીંયા એક તપેલીની અંદર કંઈક ગરમ વસ્તુ પડેલી છે અને બિલાડી એને પીવા માટે જઈ રહી છે। ચાલો હવે આપણે જોઈએ। વન્સ ધ કિંગડમ ઓફ વિજયનગર વોઝ ટ્રબલ્ડ બાય રેટ્સ। હવે એક વખત એવી વાત થઈ કે જે વિજયનગર સામ્રાજ્ય હતું, બરાબર છે, જે વિજયનગર સામ્રાજ્ય હતું ત્યાં જે છે તે ઉંદરોનો ત્રાસ ખૂબ જ વધી ગયો। કિંગ કૃષ્ણદેવરાય ડિસાઇડેડ ટુ ગીવ અ કેટ ટુ ઈચ હાઉસ ટુ હન્ટ રેટ્સ। હવે ત્યાંના રાજા હતા કૃષ્ણદેવરાય, એમને એવો વિચાર કર્યો, ડિસાઇડ કર્યું, મતલબ નક્કી કર્યું। શું નક્કી કર્યું? ટુ ગીવ અ કેટ ટુ ઈચ હાઉસ, મતલબ દરેક ઘરમાં એક બિલાડી આપવી। શા માટે? કેમ કે એ એક બિલાડી જે છે તે ઉંદર જે છે તેનો શિકાર કરશે। હન્ટ એટલે શિકાર। હી ગેવ અ કાવ ટુ ઈચ હાઉસ ટુ ફીડ ધ કેટ્સ। હવે એને શું કર્યું કે જે બિલાડી જે છે, તો બિલાડીને પણ ભૂખ લાગવાની ને, તો બિલાડી માટે તેને એવું નક્કી કર્યું કે દરેક ઘરમાં આપણે એક ગાય પણ આપીશું। કેમ? કેમ કે એ બિલાડીને દૂધ પાવા માટે એ ગાયનો ઉપયોગ કરવામાં આવશે। તેનાલીરામન thought that the whole idea was stupid। હવે તેનાલીરામન જે છે તે એમનો એક બહુ બુદ્ધિશાળી મંત્રી હતા। એમને વિચાર્યો કે હોલ આઈડિયા, મતલબ આ આખો જે વિચાર છે, અર્થાત કે ઉંદરને પકડવા માટે બિલાડી આપવી અને બિલાડીને દૂધ પાવા માટે ગાય આપવી, તે એક મૂર્ખ આઈડિયા છે। શા માટે? જોઈએ આગળ। નેક્સ્ટ ડે તેનાલીરામન gave his cat hot milk in a bowl। હવે જો બીજા દિવસે શું કર્યું ખબર છે? એના પછીના દિવસે તેનાલીરામને પોતાની બિલાડીને એક વાટકાની અંદર ગરમ દૂધ આપ્યું। The cat's tongue was burnt and ran away। એટલે શું થયું? જો બહુ ગરમ દૂધ બિલાડી પી છે તો એની જીભ દાજી ગઈ અને એ ત્યાંથી ભાગી ગઈ। The king inspected his kingdom। હવે રાજા જો નગર ચર્ચામાં નીકળે છે, અર્થાત પોતાના નગરમાં એને જે બિલાડી છે અને ગાય આપી છે એનો વ્યવસ્થિત ઉપયોગ થઈ રહ્યો છે કે નહીં, એની તપાસ કરવા માટે નીકળ્યા। He was happy to see healthy cats everywhere। હવે રાજા જે છે તે ખૂબ ખુશ થઈ ગયો। કેમ? કેમ કે દરેક જેટલી બિલાડીઓ એમને આપી હતી તે બધી કેવી હતી? સ્વસ્થ અને હૃષ્ટપુષ્ટ હતી। When he reached Tenali-Raman's home, he was shocked to see a thin and weak cat। હવે જ્યારે રાજા જે છે તે તેનાલીરામનના ઘરે પહોંચ્યો ત્યારે એને આઘાત લાગ્યો। શોક એટલે આઘાત લાગ્યો। શેનાથી આઘાત લાગ્યો? કેમ કે એને તે બિલાડી જોઈ કે એ બિલાડી સાવ પાતળી અને દુબળી થઈ ગઈ, નિર્બળ થઈ ગઈ હતી। કેમ? કેમ કે જો ગરમ દૂધથી દાજી ગઈ હતી અને પછી એ દૂધ પીતી નહોતી। He asked, why is your cat so weak? હવે એને પૂછ્યું, રાજાએ પૂછ્યું કે કેમ ભાઈ તમારી બિલાડી જે છે તે કેમ દુર્બળ છે, બહુ નિર્બળ થઈ ગઈ છે? He replied, your majesty, my cat doesn't drink milk। હવે તેનાલીરામને કહ્યું, માન સાથે શું કીધું? કે મારી બિલાડી જે છે તે દૂધ પીતી નથી। Then he put a bowl of milk in front of the cat। પછી એને આખો વાટકો ભરેલો દૂધ બિલાડીની સામે મૂક્યું। The cat did not even look at the milk। પણ એ બિલાડીએ દૂધની સામું પણ જોયું નહીં। હવે આગળ જોઈએ। The king guessed what had happened। હવે રાજાએ એવો અંદાજો લગાડી ગયો કે રાજાને સમજાઈ ગયું કે અહીંયા શું થયું હશે। તેનાલીરામન said, tell me one thing, if the cats are well fed, will they hunt rats? હવે જો તેનાલીરામને રાજાને પ્રશ્ન પૂછ્યો કે શું તમે મને એક વાત કહો, શું તો કે જો બિલાડીઓને આપણે વ્યવસ્થિત પેટ ભરીને જમાડીશું અથવા તો દૂધ પીવડાવીશું તો શું તેઓ ઉંદરનો શિકાર કરશે? જો પેટ ભરેલું હોય તો કોઈ શું કામ મહેનત કરે?
instead of giving milk to cats we should give milk to our poor people. હવે તેનાલીરામન એમ કહે છે કે આ બિલાડીઓને દૂધ પીવડાવવા કરતા આપણે જે છે તે આપણા રાજ્યના ગરીબ લોકોને દૂધ પીવડાવવું જોઈએ. when cats will be hungry they will definitely hunt the rats. હવે એમ કહે છે કે જ્યારે બિલાડીઓ ભૂખી થશે ત્યારે તે એની મેળે જ શું કરશે? ઉંદરનો શિકાર કરશે. The king liked the idea and ordered to give milk to the poor people. હવે આ જે આઈડિયા છે એ રાજાને ખૂબ જ ગમે છે અને રાજા આદેશ આપે છે કે જેટલું પણ દૂધ છે ગરીબ લોકોમાં વહેંચી દેવાનું. After some days the cats ate up all the rats. All the people became happy. હવે થોડા દિવસો પછી બિલાડીઓ જે છે તે બધા ઉંદરોને ખાઈ ગઈ અને બધા લોકો ખૂબ ખુશ થઈ ગયા. ચાલો હવે જોઈએ પ્રેક્ટિસ. અહીંયા લખેલું છે ફાઇન્ડ ધ નિયરેસ્ટ મીનિંગ ઓફ ધ અંડરલાઇન્ડ વર્ડ. નિયરેસ્ટ મીનિંગ અર્થાત શું થાય ખબર છે? સૌથી નજીકનો અર્થ. ધ કિંગ ઇન્સ્પેક્ટેડ ઓલ ઓવર હિઝ કિંગડમ. હવે જો ઇન્સ્પેક્ટેડ મતલબ શું? એને તપાસ કરી કે ભાઈ જે મેં વ્યવસ્થિત ગાય આપી છે એ ગાય અને બિલાડી વ્યવસ્થિત એનો ઉપયોગ તો થઈ રહ્યો છે ને, એનું ઇન્સ્પેક્શન કર્યું. ઇન્સ્પેક્ટેડ. હવે એનો અર્થ થાય છે સુપરવાઇઝ એટલે વ્યવસ્થિત દેખરેખ રાખવી. તમે જે કઈ કામ સોંપ્યું એ કામ વ્યવસ્થિત થાય છે કે નહીં તેનું ધ્યાન રાખવું, દેખરેખ રાખવી એટલે સુપરવાઇઝ કરવું. પછી છે The noble king liked the idea. હવે રાજાને એ આઈડિયા, તેનાલીરામને જે આઈડિયા આપ્યો એ ગમ્યો. તો એપ્રિશિએટેડ એના માટેનો સાચો અર્થ છે. કેમ કે લાઇક નું વિરોધી થાય છે ડિસલાઇક. નેગ્લેક્ટેડ નો પણ અર્થ થાય છે નકારી કાઢવું. અહીંયા આવશે એપ્રિશિએટેડ મતલબ એને એનો આઈડિયા ગમે છે, એને વખાણે છે. Find the meaning of the following words from a dictionary and note them. હવે જુઓ આપણે અહીંયા દરેક શબ્દનો જે છે અર્થ લખવાનો છે અને એ અર્થ ડિક્શનરીમાંથી જોઈન લખવાનો છે. અહીંયા બાજુમાં આપણે એનો ગુજરાતી અર્થ પણ લખતા જઈએ. ચલો. ફોલ્ટ, અ મિસ્ટેક ઓર ઓર્ડર મતલબ ભૂલ. પછી છે ફોલી, અ લેક ઓફ ગુડ સેન્સ ઓર ફુલિશનેસ મતલબ મૂર્ખતા. પછી છે મિસ્ટેક. ફોલ્ટ અને મિસ્ટેક બંને એક જ થાય. રોંગ એક્શન ઓર ડિસિઝન, ભૂલ. પછી છે હાઉસ બોટ, અ બોટ યુઝડ એઝ અ હાઉસ. તો આને હાઉસ બોટ કહેવાય છે. આનો અર્થ લખવાની જરૂર છે નહીં. જો આ હોડી છે ને હોડી ઉપર ઘર બનેલું છે તો આને કહેવાય છે હાઉસ બોટ. પછી છે હાઉસફુલ, ફુલ ઓફ પીપલ એન્ડ થિંગ્સ ઇનસાઇડ અ હાઉસ મતલબ ભરચક. હમણાં જ હાઉસફુલ 5 મૂવી આવ્યું છે. હાઉસફુલ એટલે આખું ઘર પેક હોય ને એને હાઉસફુલ કહેવાય. તમે થિયેટરમાં જ્યારે પિક્ચર જોવા જતા હોય અને તમને એક પણ ટિકિટ ન મળે તો તેને હાઉસફુલ કહેવાય છે. ગાર્ડ, અ પર્સન હુ પ્રોટેક્ટ ઓર વોચિસ ઓવર સમથિંગ. પ્રોટેક્ટ મતલબ જે કોઈ વ્યક્તિ તમારી જે છે ધ્યાન રાખે, દેખરેખ રાખે એને કહેવાય ગાર્ડ. એટલે અહીંયા કહીએ દેખરેખ રાખનાર વ્યક્તિ. પછી છે ગેટકીપર. ગેટકીપર એટલે પર્સન હુ ગાર્ડ્સ એટ ધ એન્ટ્રન્સ ઓફ ધ ગેટ. જે કહેવાય કે શાળાનો એન્ટ્રન્સ એટલે શું? શાળાનો મેઇન ગેટ હોય ને, જે ડેલો આપણે કહીએ, ડેલાનું ધ્યાન જે રાખતો હોય. ગેટ એટલે દરવાજાનું જે ધ્યાન રાખતો હોય. ગેટ એટલે શું થાય? દરવાજો. દરવાજાનું જે ધ્યાન રાખે એને ગેટકીપર કહેવાય. વોચમેન. હવે જો મેન એટલે શું થાય? માણસ. વોચ એટલે જોનારો. અર્થાત સમવન હુ કીપ્સ વોચ એસ્પેશિયલી એટ નાઇટ. કે રાત્રિ દરમિયાન જે કોઈ ધ્યાન રાખનારો માણસ હોય એને વોચમેન કહે છે. આગળ જોઈએ. હવે આપણે લઈ લઈએ ફરીથી લેઝર પેન જેથી કરીને આપણે વ્યવસ્થિત રીતે. ચાલો. પહેલો આન્સર ઇન 1 or 2 words. એક અથવા બે શબ્દમાં આપણે જવાબ આપવાના છે. પહેલું, હુ વોઝ ધ કિંગ ઓફ વિજયનગર. જો વિજયનગરના જે રાજા હતા એમનું નામ હતું કૃષ્ણદેવરાય. હુ થોટ ધ કિંગ્સ પ્લાન વોઝ સ્ટુપિડ. એવો કોણે વિચાર કર્યો કે રાજાનો પ્લાન જે છે તે મૂર્ખામી ભર્યો છે? તો તેનાલીરામન એવો વિચાર કર્યો કે રાજાનો પ્લાન છે સ્ટુપિડ છે. હુ ગોટ મિલ્ક એટ ધ એન્ડ. અંતે જે દૂધ છે એ કોને મળ્યું? એ દૂધ મળ્યું પુઅર પીપલ મતલબ ગરીબ લોકોને. વોટ ડીડ તેનાલી ગીવ ટુ કેટ. તેનાલીએ બિલાડીઓને શું આપ્યું? હોટ મિલ્ક, ગરમ દૂધ આપ્યું હતું અને એને પીધું નહીં. ચાલો જોઈએ. આન્સર ધ ક્વેશ્ચન. ચાલો. પહેલો, વાય તેનાલી ગીવ હોટ મિલ્ક ટુ કેટ. હવે તેનાલીએ ગરમ દૂધ શા માટે આપ્યું બિલાડીને?
ટુ ટીચ ધ કેટ નોટ ટુ ડ્રિંક મિલ્ક. જો અહીંયા સમજવા જેવી વાત છે. તેના લીએ જો ગાય આપી, ગાય એના માટે આપી કેમ કે બિલાડીઓને દૂધ પાવ, પણ તેના લીએ શું કર્યું, એક દૂધ ગરમ કરીને આપ્યું. ગરમ કરીને એટલે આપ્યું એટલે બિલાડી દૂધ પીવે નહીં. જુઓ, તમને પણ કોઈ વસ્તુ જે છે તમે લેવા જતા હોય, તમે નાના બાળકો છો, બરાબર છે, તમે કોઈ વસ્તુ લેવા જતા હોય અને તમને ખેંચીને એક ઝાપટ મારે એટલે તમે એ વસ્તુ લેશો નહીં. પછી બીજી વખત તમે ફરીથી એ વસ્તુ લેવા જાઓ ત્યારે તમને બીજી ઝાપટ મારે તો તમે એ વસ્તુ લેશો નહીં. ત્રીજી વખત તમે લેવા જાઓ તો તમને ત્રીજી ઝાપટ મારે. આવી રીતે જો તમને 3-4 વખત અનુભવ થાય તમે શું વિચારશો મગજમાં કે આ વસ્તુ લેવાની છે નહીં. એવી રીતે બિલાડી પણ જ્યારે પણ દૂધ પીવા જાય અને દાજી જાય, બીજી વખત દૂધ પીવા ગઈ તો દાજી ગઈ. હવે જો બિલાડીને ખબર પડી ગઈ કે આ દૂધ પીવાનું છે નહીં, એટલે તેનાલી રામણને એવું શીખવાડવું હતું. શું શીખવાડવું હતું? કે આ દૂધ પીવાનું નથી, કેમ કે દૂધ પીશ તો ઉંદર પકડાશે નહીં. એટલે એને શીખવવું હતું ટુ ટીચ ધ કેટ નોટ ટુ ડ્રિંક મિલ્ક. ડુ યુ લાઈક તેનાલી રામન્સ પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ? શું તમને તેનાલી રામનની આવી રીતે યુક્તિ પસંદ આવી કે પ્રશ્નનો હલ લાવી દીધો ને એને કે ઉંદરથી કઈ રીતે છુટકારો મેળવવો? યસ, બીકોઝ હી સોલ્વ ધ પ્રોબ્લેમ ઇન અ સ્માર્ટ વે. એને પોતાનું મગજ વાપરીને સ્માર્ટ વેમાં પ્રોબ્લેમને સોલ્વ કરી દીધો. ત્રીજું, ડુ યુ થિંક કૃષ્ણદેવરાય ઇઝ અ ગુડ કિંગ? શું તમને લાગે છે કે કૃષ્ણદેવરાય એક સારા રાજા હતા? ઓફકોર્સ બહુ સારા રાજા હતા. નકર એ ઉંદરોને પકડવા માટે કોઈ ગાય અને બિલાડી થોડી કોઈને આપે. તો એના માટે તો રાજ્યને બહુ ખર્ચો ભોગવવો પડે. અર્થાત યસ, બીકોઝ હી લિસન ટુ ગુડ એડવાઇસ એન્ડ હેલ્પ ધ પીપલ. અને એ સારા લોકોની સલાહને સાંભળતા પણ હતા અને લોકોની મદદ કરી. કેવી સલાહ સાંભળી હતી કે ભાઈ દૂધની જરૂર બિલાડીને નથી, કોને જરૂર છે? તો કે દૂધની જરૂર જે છે તે ગરીબ લોકોને છે. Why did the cats not eat rats in the beginning? હવે જો શરૂઆતમાં જે છે તે બિલાડીઓ શા માટે ઉંદરને ખાતી હતી નહીં? કેમ કે because they were full after drinking milk. હવે એમનું પેટ ભરાઈ જતું હતું દૂધ પીતા પછી. તો પછી ઉંદરને ક્યાં ખાય? જો ભૂખ્યું હોય તો કંઈક ખાશે, ભૂખ્યું ન હોય તો શું ખાવાનું? ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો. પ્લીઝ આ વિડીયોને શેર કરજો તમારા મિત્રો સાથે. ધન્યવાદ.